કરીએ તો દેવાયત ખવડ વિશે હાઈકોર્ટે આકરી ટિપ્પણી કરી છે। દેવાયત ખવડ પ્રખ્યાત નહીં કુખ્યાત છે તેવી હાઈકોર્ટે ટકોર કરી। ક્વોશિંગ પિટિશન મુદ્દે હાઈકોર્ટ દ્વારા મૌખિક ટકોર કરવામાં આવી છે। ચાંગોદરમાં થયેલી ફરિયાદ રદ કરવા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી। ધ્રુવરાજ ચૌહાણ અને દેવાયત ખવડ વચ્ચે સમાધાન થયું। સમાધાન થતાં ફરિયાદ રદ કરવા હાઈકોર્ટમાં અરજી કરી હતી। વધુ વિગતો સાથે દિવ્યા જોડાયેલા છે। જે દિવ્યા, દેવાયત ખવડ લોક સાહિત્યકાર છે અને તેમને પોતાના ડાયલોગને લઈને તેઓ ફેમસ છે, પરંતુ ચાંગોદરમાં એક આયોજિત ડાયરામાં પૈસા લઈને હાજર ન થતા ચાંગોદર પોલીસ સ્ટેશનમાં તેમની સામે ફરિયાદ નોંધાઈ હતી। જો કે ફરિયાદી ધ્રુવરાજસિંહ સાથે તમામ જે સમાધાન થઈ ગયું હતું। હવે જે ફરિયાદ રદ કરવા માટે અને ફરિયાદ કરી હતી, જો કે ક્વોશિંગ પિટિશનમાં ગુજરાત હાઈકોર્ટે ટકોર કરી હતી કે દેવાયત ખવડ છે તે પ્રખ્યાત નથી પરંતુ કુખ્યાત છે। આ પ્રકારે કોર્ટે આકરી ટકોર પણ મૌખિક રીતે કરી હતી અને જેની સામે તપાસ અધિકારીને વિગતવાર રિપોર્ટ રજૂ કરવા માટે આદેશ કર્યો છે। અને 19મીએ જ્યારે ફેબ્રુઆરીએ ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થશે તેમાં વર્ચ્યુઅલી હાજર રહેવા માટેની પણ ટકોર કરવામાં આવી છે। દેવાયત ખવડના વિશે જે ટીકા ટિપ્પણીઓ હતી તે ગુજરાત હાઈકોર્ટે પણ આકરી નોંધ લીધી હતી અને મૌખિક ટકોર કરી હતી, જેને લઈને લોક સાહિત્યકાર વિશે કોર્ટની આકરી ટકોરને લઈને સમાજમાં પણ એક ચર્ચાનો વિષય બન્યો છે। જી ધન્યવાદ દિવ્યા આ માહિતી માટે।